હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા દિવસની નવી ઉમંગ, નવી વાતો સાથે શરૂ કરી દઈએ ભાઈ. નવા દિવસની શરૂઆત કરતાની સાથે જ તમને હું કહું છું કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તે મારી નિયમ પ્રમાણે તો મેં બધું કાર્ય કરી જ લીધું ભાઈ. હા, આપણા માટે આપણે ટાઈમ કાઢી જ લીધો. વહેલા ઉઠી અને વોકિંગ કરી આવી, એક્સરસાઇઝ કરી આવી અને વ્યાયામ એ બધું મારી અગાસી ઉપર આજે પણ કરી લીધું. અને આજે તો હું પાથરણું લેતી ગઈ હતી અને અગાસી ઉપર મસ્ત મજાની વોકિંગ, એક્સરસાઇઝ, વ્યાયામ એ બધું કરી નાખ્યું અને આવી ગઈ હું ફળિયામાં. અગાસી ઉપર વાળી અને પાણી પણ આપી દીધું રીંગણીને મારા નિયમ પ્રમાણે. અને ફળિયામાં આવીને ફળિયું સાફ કરવા લાગી ભાઈ. ફળિયામાં તમે જોઈ શકો છો, મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું કે અગાસી ઉપરથી બધું ઉડી અને ફળિયામાં આવતું હોય છે. તો આ ફળિયું એકદમ પાંદડા થઈ ગયું હતું. તો કચરો બધો ભેગો કરી અને વાળી નાખીએ. ઝીણો મોટો કચરો બધો સાફ કરી નાખ્યો, ધૂળ પણ લઈ લીધી અને પાણી પણ આપી દીધું. મેં આ બતાવવાની કોશિશ કરી હોય કે ન કરી હોય, પરંતુ જો ફૂલ છોડને પાણી પણ આપી દીધું અને આ સમયે કુંડું પણ ભરી લીધું પક્ષીઓનું. બહારના ભાગમાં પણ પૂરેપૂરું બધી સફાઈ કરી નાખી. હું તમને બતાવી રહી છું કે આટલો મારો કચરો નીકળ્યો અને આખું ફળિયું સાફ થઈ ગયા. પછી હું મારી ગ્રીન ટી અને ગરમ પાણી ગુનગુનું લઈને બેસી ગઈ. આજે તો ફળિયામાં જ મસ્ત મજાનું પવન હતું, એટલા માટે એવું લાગ્યું કે ફળિયામાં જ હું મારી ગ્રીન ટી લઈને બેસી જાઉં. ચાલો હું ગ્રીન ટી પી લઉં, પછી આગળ જોઈશું રૂટિન શું છે એ. ચાલો ત્યારે ગ્રીન ટી પીતા પણ પ્રભુને યાદ કરવાના, ભગવાનને યાદ કરવાના હે ને. વિચારી રહી છું કે ચાલો કચરો ઘરની અંદરથી નીકળી ગયો અને બહાર ફળિયું સાફ થઈ ગયું, અગાસી સાફ થઈ ગઈ અને હવે દીવાબત્તીની તૈયારી કરવાની છે. પરંતુ ત્યાર પહેલાં એમ વિચાર્યું કે પછી છે ને તડકો બહુ આવી જાય એટલે કપડાં ધોવા બેસી જઈએ. તો 4-5 જોડ જેટલા એવા હતા કપડાં, 4 જોડ જેટલા. તો લઈને હું કપડાં બોળી દીધા, સવારમાં લિક્વિડથી બોળી દીધા અને ત્યાર પછી પહેલાં તો કપડાં ધોઈ નાખીએ. પછી એમ થયું કે ચાલો દીવાબત્તી માતાજીને મળી લઈએ, પહેલાં કપડાનું કામ થઈ જાય ને એટલે આ ફળિયામાં છે ને પછી તડકો આવી જતો હોય. જોકે ફળિયામાં અમારે આંબો ને એવું છે ને, પણ છતાં પણ તડકો આવી જતો હોય છે. એટલે પહેલાં કામ પતાવવાનું હોય, હાથે કપડાં ધોવાનું હોય ને તો આ પહેલું કામ પતાવી દેવાનું હોય. ચાલો કપડાં મસ્ત મજાના કઈ રીતે ધોઉં છું ને એ તમને બતાવું. હું ઘણીવાર કહેતી હોઉં ને આ સમયે મેં હાથે જ કપડાં ધોઈ નાખ્યા. હું ઘણીવાર કહેતી હોઉં છું કે મેં હાથે કપડાં ધોઈ નાખ્યા. જો ડોળ કાઢી નાખવાનું અને સરસ મજાના ઘસીને હશે ને. ખેતર ગયા હતા ને તો ખેતરના હતા ધૂળવાળા અને પસીનાવાળા, એટલે પરસ્યો થાય ને, કારણ કે ખેતીનું કામ કરતા હોય એટલે બહુ તડકા પડે તો તડકામાં ચાલતા હોય, એટલા માટે ધૂળવાળા હતા અને એકદમ પેલા હતા ખૂબ મેલા. એટલે મશીનમાં હું ભાગ્યે જ નાખતી હોઉં, કારણ કે આપણે એક્સરસાઇઝ કરતા હોય તો આપણે એવું માનવાનું હોય કે આ જાતે ધોઈએ ને વધુ ને વધુ આપણું શરીર એક્ટિવ રહે, બરાબર ને. જો જરૂર પડે તો તો કપડાં ધોવા મશીનમાં નાખી દેવાના. મશીને આપણે યુઝ કરવાનું હોય, કારણ કે જરૂર પડે તો જ યુઝ કરવાનું હોય. કારણ કે આપણે એક્ટિવ રહેવા માટે આ બધું જાતે કામે કરવું જોઈએ અને આપણે કપડાં હાથે ધોવા જોઈએ, જેથી કરીને આપણા હાથ પગ સારા રહે, બરાબર ને. જો હું બનતા લગી તો હું ક્યારેય મશીનનો ઉપયોગ કરું જ નહીં. મશીનનો ઉપયોગ ક્યારે કરવાનો? વોશિંગ મશીનની વાત કરું છું કે જ્યારે આપણે તબિયત સારી ન હોય કે જ્યારે આપણે એમ થતું હોય કે આપણે આજે તો કંટાળો આવે છે ને ઝાઝા કપડાં છે, તો વોશિંગ મશીનમાં નાખી દઈએ. ઉછાળ હોય, ટુવાલ હોય અથવા તો સોફાના કવર હોય, થોડા કરીને એ મશીનમાં નાખવા હોય તો નાખી શકાય. અને હું એ પણ ઓછા નાખતી હોઉં. ઘણીવાર એ પણ લઈને બેસી જાઉં ધોવા માટે. હાથે જ ધોવાના. જો હાથે ધોઈ નાખીએ ને કપડાં અને સવારમાં વહેલા ઉઠીએ ને
તો આપણે છે ને એક્ટિવ એટલા બધા રહીએ ને કે કંટાળો જ ના આવે. સવારમાં રોજ જે મારે હું વહેલા ઉઠતી હોઉં ને તો આપણે એમ થાય કે કયું કામ કરવાનું કયું નહીં. આ જો ગરમીની સિઝન છે ને છતાં પણ જો આપણે કામ તો પતાવી જ દેવાનું, એવું નહીં કે ઘરની અંદર પંખા હેઠે બેસી જવાનું નહીં. કામ બધું પતી જાય ને ત્યારે આપણને શાંતિ થાય, એમ થાય કે હાલો તો પણ કામ કાંઈ ખોટતું ન હોય. 2 વાગ્યા સુધી તો મારું રૂટિન આમનું આમ જ હાલતું હોય. 2 વાગ્યા પછી તે ચાલતું જ હોય, પણ આપણે એમ થાય કે હાલો હવે ઘડીક થોડીક વાર આરામ કરી લઈએ, અડધો કલાક આરામ કરી લઈએ, એવું થતું હોય. બાકી કપડાં ધોયા હોય તો સંકેલવાના હોય અને આડાવડું કરવાનું હોય, વાસણ પણ નીકળતા હોય, 2-3 વાર રસોઈ બનતી હોય તો વાસણ ઉટકવાના હોય, ઘણું એવું રૂટિન હોય. જો ને જો ગમે તે રૂમમાં 2-3 રૂમ હોય તો રૂમમાં ગમે તે નેપકીનો પડ્યા હોય તો એ આડાવડું મૂકતા હોય, ટુવાલ ધોવાના હોય, ટુવાલ પાથરવાનું હોય, કયું કામ ન હોય આપણે, બરાબર ને? કામની તો વાત જ નહીં કરવાની કે આપણે નવરા જ હોઈએ. એમાં આપણે ટાઈમ કાઢવાનો વહેલા ઉઠીને આપણા માટે, અને બપોરે 1 કલાક આરામ કરી લેવાનું. આરામ કરવું મતલબ સૂઈ નહીં જવાનું. જો હું એટલી વહેલી ઉઠી હોઉં ને તો સૂઈ ન જાઉં. બપોરના આપણે થોડો આરામ કરવાનો, શરીરને આરામ દેવાનું, થાક ઓછો લાગે એટલા માટે સહેજ ને સહેજ આપણે શરીરને આરામ દેવાનું. અને એટલું બધુંય નહીં કે આપણે 6-7 વાગ્યા સુધી સૂતા રહીએ, બરાબર ને? જો ચાલો ત્યારે કપડાં ધોવાઈ ગયા અને બધી દોરી લૂછી નાખી, કેમ કે ધૂળ ઉડતી હોય ને તો દોરીમાં લાગી જાય ને, એટલે કપડાં પણ ધોયા પહેલાં, નાખ્યા પહેલાં દોરીને એકદમ લૂછી અને સાફ કરી અને પછી જ કપડાં નાખી દીધા. જો મસ્ત મજાનું કામ મારું પતી ગયું. ચાલો જોઈશું આગળ. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા કુશલ મંગલ આનંદમાં હશો એવી મારી ઈચ્છા, આશા સાથે નવા દિવસની શરૂઆત કરી જ દીધી બ્રહ્મ મુહૂર્તથી. ચાલો માતાજીને દર્શન કરી જ લ્યો. તમે સરસ મજાના દીવાબત્તી કરી નાખ્યા, સરસ મજાના માતાજીને દીવાબત્તી કરી નાખ્યા. પોઝિટિવ તમે જોઈ શકો છો. ભોગ પણ કેરીનો લગાવી દીધો, ફૂલોથી શણગાર કરી નાખ્યો. ચાલો તમે દર્શન કરી લીધા. ચાલો આજે ગરમી કેટલી બધી છે. જો આજે વહેલા કામ બધું પતી ગયું. ચાલો મારા હસબન્ડને મળી લ્યો. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આનંદમાં? સારું સારું. પ્રભુ બધાને સુખી રાખે અને આનંદમાં રહે એવી મનોકામના. ચાલો મસ્ત મજાનું તમને પોસ્ટ આપી દીધું કે તમે ખૂબ આનંદમાં રહ્યો એવી પ્રભુ પિતા પાસે. અને જો સવારમાં વહેલું કામ કરી નાખ્યું બધું. અને અત્યારે વાગી ગયા, કેટલા વાગી ગયા? 7:20 થઈ ગઈ. 7:20 થઈ. હાલો નાસ્તો શું બનાવશું જોઈએ. અને બધું રૂટિન હજી તો ઘરની અંદર સાફ સફાઈ તો બાકી જ છે. ઘરની અંદર સાફ સફાઈ, કચરા પોતા બધું બાકી જ છે. જોઈએ શું કરશું, આગળ બતાવતી રહીશ. મારી સાથે બન્યા રહેજો. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે નાસ્તો તો આજે સ્કીપ કર્યો હતો અને ચા પીધી. મારા હસબન્ડને ચા પીધી, મેં મારી ગ્રીન ટી પીધી, થોડો ઓટ્સ લીધો. ઓટ્સ રોજે તમને હું બતાવતી હોઉં છું તે થોડો ઓટ્સ દૂધમાં લીધો. અને આ સમયે ઝાપટ ચાલુ કરી દીધી. જો સોફાના કવર એકદમ ઝાપટીને પાછા એ જ પાથરી દેવાના, એટલે ધૂળ બધી હોય ને એ નીચે આવી જાય. અને ધૂળ પછી સાફ કરી અને ખૂબ ઘસીને વાળીને પોતું મારી દઈશું. ત્યાર પહેલાં સોફાના કવર ઝાપટવામાં ખૂબ વાર લાગતી હોય છે અને ખૂબ મહેનત થતી હોય, એટલે એ પહેલાં કરી નાખું કામ. ત્યાર પછી કચરા પોતા બધું સાફ સફાઈ કરીને બીજું શું બનાવવાનું છે એ પણ જોઈશું, રસોઈ શું બનાવવાની છે એ પણ જોઈશું. ચાલો ત્યારે ઝાપટ કરીએ. મારી ઝાપટ તો ચાલતી જ રહેશે. અને આ જો બધા રૂમમાં હું ઝાપટ અને ઓછાડ એ બધું હું બતાવું ને તો મારો વિડીયોઝ ખૂબ લાંબો થઈ જાય. એટલા માટે મારે ચાલો આ સોફા જેવડા મોટા છે ને એટલે ઘણું બધું આમાં 2 થી 3 મિનિટનું આવી જાય, એટલે મારે સ્પીડ વધારવી પડે.
નહીંતર 3 મિનિટ થઈ જાય. આ ગાદલા કાઢી અને જો એ તકિયા મૂકવાના અને આવું આ જે કવરિયા પાથરું ને ત્યાં જ મારે એટલી વાર લાગી જાય, કેમ કે સોફા એકદમ આખા કોર્નરના મોટા મોટા છે, એટલે રૂટિન ઘણું બધું લાંબુ થઈ જાય. જો એક એક બતાવું તો મારે નહીં તો અડધો કલાકનું રૂટિન થઈ જાય. જો ત્યાં આગળ સેટી પલંગ હતી ને, એટલે સેટી પલંગ ઉપર બધા ઢગલા કરી દીધા હતા ઝાપટી ઝાપટીને, એટલે એક એક કરીને હું લેવા માટે જાઉં છું અને પાથરી દીધા, મસ્ત થઈ ગયા. ચાલો હવે કેરીની સિઝન આવી ભાઈ, કારણ કે હાંખું જો ઉપર આંબે જ પાકેલી હતી, એટલી ગળી હતી ને કે એમાં ખાંડ ન નાખી હોય એવી સરસ કેરી હતી. તો આ બધી કેરી એકી સાથે અમે બંને જણા કેમ ખાઈએ તમે વિચારી શકો છો, કેમ કે અમે બંને જણા કેરી ઓછી જ ખાતા હોઈએ એટલા માટે. તો હવે સ્ટોરેજ કરી દઈએ. તો સ્ટોરેજ કરવા માટે બેસી ગઈ હું. પહેલાં એકદમ બધી કેરી જોઈ વિચારીને સુધારી નાખી, પછી ચાકુ વડે બધી કેરીની એકદમ સરસ પલ્પ કાઢી નાખવાનું. એટલે પોલિથીન મસ્ત મજાની એકદમ સાફ સુથરી પોલિથીન એકદમ ફિટિંગવાળી છે ને એમાં ભરી દઈશું. ચાલો મારા હસબન્ડ આ સમયે મસ્તી કરવા લાગ્યા છે. મસ્તી કરતાં કરતાં જિંદગી આમ જ જતી રહી ને તો ખબર ના પડે, બરાબર ને. જો અમે લોકો એટલા મસ્તી કરતા હોઈએ, વાતો કરતા હોઈએ, વાતોમાં અમે બધું કામ મળીને કરતા હોઈએ. તો ચાલો આપણે એમ જ રહેવું જોઈએ, કેમ કે અંદરના દુઃખ હોય દૂર કરવા માટે આ રીતે હસવું જોઈએ, આ રીતે વાતો કરવી જોઈએ. અમે બંને જણા એવી રીતે આખો દિવસ સાથે મળીને એટલા હસતા હોઈએ ભાઈ. હસવાનું પણ ભૂલી ગયા હતા અમે, જોકે હવે હસવા લાગ્યા. હવે આમ એમ થયું કે ચાલો આપણા માટે આપણે જીવતા શીખી જઈએ ભાઈ. હસવાનું ભૂલી જ ગયા હતા 2 વર્ષ તો એકદમ. ચાલો ત્યારે કાંઈ વાંધો નહીં, હશે. અને ચાલો જો સ્ટોરેજ થઈ ગયું મારું, અને પોલિથીન ભરી લીધી અને આ પોલિથીન પેક કરી અને ફ્રીઝરમાં મૂકી દઈએ. ફ્રીઝરમાં એકદમ મૂકી દેવાની, એટલે આખું વરસ એવી ને એવી રહી, અને બરફ ચડી જાય એટલે એવી ને એવી રહી. જ્યારે જરૂર પડે ત્યારે કાઢવાની. સિઝન ન હોય ત્યારે પણ આપણે એને ખાઈ શકાય ને કેરી. ચાલો લસણ, આજે તો ગુવાર બટેટાનું શાક લસણ નાખીને કરવાનું છે. લસણ એકદમ ખાંડણીમાં ખાંડી નાખવાનું. જો આ ખાંડણી મારી તૂટી ગઈ છે, ઉપરનો ભાગ છે ને એ તૂટી ગયો છે, પરંતુ બહુ મસ્ત છે ને એટલે એમનામ રહેવા દીધી મેં. જો જીરું નાખી, તેલ નાખીને જીરાનું વઘાર કરી નાખ્યો અને ચટણીનો વઘાર કરી નાખ્યો, અને બટેટા આ સમયે નાખી દીધા. એકદમ સતળાઈ જાય ત્યાર પછી બધો ગુવાર નાખી દેવાનો, અને 2-3 સીટીઓમાં સરસ થઈ જાય. મીઠું નાખી દેવાનું, એ બધું નાખી દેવાનું, મસાલો બધો કરી નાખવાનો, એટલે સરસ મજાનું ચડીને ગુવાર એકદમ લસણની ચટણીથી વઘાર કર્યું છે આજે તો અલગ જ, તમે જોઈ શકો છો. ચાલો ગુવાર એકદમ બધા નાખી દીધા, એટલે ગુવાર તો સેજ જ બની જતા હોય થોડાક જ, એટલે બધા ગુવાર નાખી દીધા. અને જો તમે જોઈ શકો થોડુંક પાણી નાખ્યું હતું ને, એટલે સેજ આવતું જાતું રસા જેવું હોય ને તો ભાવે સરસ. ચાલો રોટલી પણ કરવાની હતી અને રોટલા પણ કરવાના હતા. કેરીની સિઝન છે એટલે રોટલી જોઈએ 2-3-4 જેટલી બને એટલી, અને 2 રોટલા કરવાના હતા જુવાર મકાઈના. ચાલો ત્યારે આવો રહ્યો મારો રૂટિન. તમને મારો રૂટિન ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. જો તમે જોઈ લ્યો છો પણ મને લાઈક નથી કરતા અને કમેન્ટ નથી કરતા. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.